સહિત સમગ્ર દેશમાં ગણેશોત્સવની તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, ત્યારે સુરતના પાલનપુર ગામમાં રાજસ્થાનમાં આવેલ બાબા ખાટુશ્યામ મંદિરની થીમ પર ગણેશ મંડપ બનાવાયું છે. તો પહેલા શ્રીજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ભક્તો જોડાયા હતા. મુંબઈ બાદ સૌથી મોટું ગણેશોત્સવ સુરતમાં ઉજવાય છે, ત્યારે અવનવા ગણેશ પંડાલોની ડિઝાઇન જોવા લોકો ઉમટતા હોય છે. તો સુરતના પાલનપુર ગામમાં જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલો યુવા ગ્રુપ દ્વારા ગણપતિજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ મંડળ છેલ્લા 3 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે. આ વખતે રાજસ્થાનમાં આવેલા બાબા ખાટુશ્યામ મંદિરની થીમ પર ગણેશજીના મંડપની થીમ રાખી ડેકોરેશન રાખવામાં આવ્યું છે. આ શોભાયાત્રા પાલનપુર ગામમાં આવેલ રાજ વર્લ્ડ બિલ્ડિંગથી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી નાસિક ઢોરના તાલે લઈ જવામાં આવી હતી, જેમાં ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસથી ભાગ લીધો હતો. મારું નામ કેલ્વિન ટોપીવાલા છે. અમારા મંડળનું નામ યુવા ગ્રુપ છે. આ અમારું મંડળ જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે આવેલું છે પાલનપુર ગામમાં. અત્યારે અમારી શોભાયાત્રા રાજવર્લ્ડ બિલ્ડિંગથી રહી જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ સુધી જઈ રહી છે. અમે 3 વર્ષથી સ્થાપના કરીએ છીએ. અમારું 3જું વર્ષ છે. મંડળનું ખાસ કામ એ છે કે આ વર્ષે અમે રાજસ્થાનના સુપ્રસિદ્ધ મંદિર બાબા ખાટુશ્યામ મહારાજની થીમ ઉપર મૂર્તિનું ડેકોરેશન કરાવેલું છે અને એની થીમ રાખેલી છે મંડપમાં. મંડળના કેટલા સભ્યો છે? મંડળના આશરે 70 સભ્ય છે. સુરત શહેરની જનતા શું મેસેજ આપવા માંગો છો? શું કહો છો? જનતાને શું મેસેજ આપવા માંગો છો? સુરતની જનતાને અમે આપણા સનાતન હિન્દુ ધર્મની જે વધુમાં વધુ પ્રચાર થાય એ રીતનો મેસેજ આપવા માંગુ છું.